નમસ્કાર. આજનો સુવિચાર. ઘણી વખત આપણી આસપાસના લોકોને એક જ પ્રસંગથી કે બનાવથી જજ કરતા હોઈએ છીએ. એના માટે એક વાર્તા કહીશ કે બે ઝાડ હતા નદી કિનારે. વરસાદને એવું શરૂ થવાનું હતું તે એક ચકલી ફરતી ઉડતી ઉડતી આવી અને એક ઝાડને કહે છે કે હું તારી ઉપર ડાળખીઓને ત્યાં છે ત્યાં મારો માળો બનાવ. એ ઝાડ ના પાડે છે, ના તું અહીં માળો બનાવીશ નહીં. દુઃખી થઈને ચકલી સામે બીજી બાજુ ઝાડે જાય છે. ત્યાં કહે છે કે હું કે એક માળો બનાવું તારે ઝાડે. એને હા પાડી, તું બનાય કે. પછી વરસાદ શરૂ થયો ને થોડો ટાઈમ પછી તો તમે જોયું ને તો એ જે ઝાડે ના પાડી તે ઝાડ આખું પડી અને નદીમાં જતું રહ્યું. તો અહીંયા ચકલીએ જ્યારે એને પૂછ્યું ને પડ્યું એટલે કે તે મને કેમ ના પાડી હતી, તો એને કીધું કે મારી જડ જે મૂળિયા છે એ એકદમ ખવાઈ ગયા હતા, ઘસાઈ ગયા હતા. જો હું તારો માળો મારા ત્યાં કરાવત તો આજે તું ને તારા બચ્ચા પણ તણાઈને મરી જાત. એટલે ઘણી વખત એવું થાય છે કે આપણી આસપાસના વ્યક્તિ કોઈ વખત આપણને કોઈ કામની કશાકની ના પાડતા હોય ને ત્યારે આપણે ડાયરેક્ટ એને જજ કરતા હોઈએ છીએ. તો પહેલાં સમજીએ એની પરિસ્થિતિ, જાણીએ. એને ઘણી વખત પાડેલી ના આપણા માટે સારી હોય છે.